નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર। તો આપણે ઉપયોગી માહિતી જોઈશું। તો મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહો। નમસ્તે મિત્રો। હવે આપણે જોઈશું દેશના યુવાનો માટેનું કર્તવ્યનો નિબંધ। તો ટૂંકમાં સ્ટોરી અથવા માહિતી વિશે જોઈશું દેશના યુવાનો માટેનું કર્તવ્ય। તો ગુજરાતીમાં જોઈશું એમ યુવાનું દેશનું બળ અને પ્રાણ છે। દેશને પોતાના યુવાનો પાસે મોટી મોટી આશાઓ હોય છે। એટલા માટે યુવાનોને પોતાના દેશ માટે પોતાના કર્તવ્યનું જ્ઞાન ચોક્કસ હોવું જોઈએ અને દેશની વિવિધ પ્રાંતોનો અભ્યાસ હોવું જોઈએ। તો મિત્રો, માતૃભૂમિના રક્ષણની જવાબદારી દેશના યુવાનો પર હોય છે। તેથી યુવાનોનું કર્તવ્ય છે કે પોતાની રુચિ અનુસાર જળ સેના, વાયુ સેના અથવા તો સ્થળ સેનામાં ભરતી થાય અને દેશના યુવાનોને યુદ્ધ માટે કુશળ અને બહાદુર અને દુશ્મનો સાથે કૌશલ્ય પણ નિપુણ થાય। આપણા દેશને, ગામને, શહેરને અથવા ભારત દેશને આઝાદી મળી તેમાં અસંખ્ય યુવાનોનો ફાળો હતો અને તેમાં અનેક વીર શહીદોનું બલિદાન પણ આપ્યું હતું। ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર જેવા ચંદ્રશેખર આઝાદ, અશફાક ઉલ્લા ખાં વગેરે પોતાના દેશ માટે પ્રાણ પણ આપી દીધા હતા। આજે યુવાનોને આગળ આવવું જોઈએ, દેશનું ગૌરવ અને સ્વાભિમાનની રક્ષા કરવા માટે આગળ આવવું જોઈએ। આવી જ રીતે યુવાનો ચાહે તો અનેક રીતે સ્વદેશી સેવા માટે પણ જુગાર, શરાબ, બેઈમાની, ચોરી, લૂંટફાટ બચી શકાય। પોતાની શક્તિનો દેશ માટે ઉત્કર્ષથી સદુપયોગ, સારો ઉપયોગ, રામકૃષ્ણ અર્જુનની સમાન વીર યોદ્ધા બનીને દેશના દુષ્ટી પરિબળોને નાશ કરીને ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીની જેમ દેશમાં એકતા સ્થાપીને દેશને સત્માર્ગે, સાચા માર્ગે દોડે અને પોતાના દેશનું ગૌરવ વધારવા માટે થોડું યોગદાન આપે તો દેશના યુવાનો માટે કર્તવ્ય સાચું એવું ગણાય। તો મિત્રો, આ હતું દેશના યુવાનો માટેનું કર્તવ્ય, ગામ, શહેર અને દેશના યુવાનો માટેનું કર્તવ્ય। મિત્રો, આ નિબંધ ગમ્યો હોય તો નિબંધને શેર કરો, બીજાને જણાવો અને આવી શિક્ષણની જાણકારી જોતા રહો। તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે। મિત્રો, આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો।